નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપનું સ્વાગત છે. ગણતંત્ર દિવસની આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાચારોની શરૂઆત કરીએ તો પ્રજાસત્તાક પર્વ પર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો કરાયો છે. સરહદ પર આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે અને આતંકી હુમલામાં 5 જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. તો સરહદ પર આતંકી હુમલો કરાયો છે. આ હુમલામાં 5 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. પુલવામામાં આ હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક પર્વ પર પાકિસ્તાન દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી છે. પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકીઓ દ્વારા હુમલો કરાયો. સરહદ પર આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. 5 જેટલા જવાનો આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. તો દેશભરમાં 70મા પ્રજાસત્તાક દિવસની આજે ઉજવણી કરાઈ રહી છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રપતિ સલામી ઝીલશે. સાથે જ રાજપથ પર સેનાના જવાનોના કરતબ તેમજ ટેબ્લો રજૂ કરાશે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન બન્યા છે. આ વખતે ડેરડેવિલ્સ ટીમ અંતર્ગત અસમ રાઇફલ્સની ટીમમાં નારી શક્તિનું પ્રદર્શન જોવા મળશે. મહિલા અધિકારી બાઇક પર સ્ટન્ટ કરશે અને સૌથી મહત્વની વાત તો એ છે કે પ્રથમ વખત આઝાદ હિન્દ ફૌજના 90 વર્ષથી મોટી ઉંમરના 4 સૈનિકો પરેડમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં પણ પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પાલનપુર ખાતે રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. બનાસકાંઠાના પાલનપુરમાં 70મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. રાજ્યપાલ ઓપી કોહલી 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરમાં કરશે અને 70મા પ્રજાસત્તાક પર્વનો ધ્વજ લહેરાવશે, જેમાં ઠાઠમાઠપૂર્વક ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાશે. માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી શૌર્ય પ્રશસ્તિ તો 70મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલા બનાસકાંઠામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ગુજરાતના વારસાની ઝાંખી કરાવતો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ બનાસકાંઠામાં યોજાયો. ગુજરાતના વારસાની ઝાંખી કરાવતો આ કાર્યક્રમ હતો. 70મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલા બનાસકાંઠામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. તમામ લોકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો અને ગુજરાતના વારસા વિશે તેમને ગર્વ મેળવ્યો. આ વર્ષના ભારત રત્ન પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરાશે. તો ગાયક ભૂપેન હજારિકા તેમજ સમાજસેવી નાનાજી દેશમુખને પણ મરણોપરાંત ભારત રત્ન સન્માન આપવાની જાહેરાત કરાઈ છે. આ ત્રણેય ભારત રત્નોની વાત કરીએ તો પ્રણબ મુખર્જી દેશના 13મા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સાથે જ તેઓ નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. તો નાનાજી દેશમુખનું મૂળ નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ હતું. સામાજિક કાર્યકર્તા તરીકે તેમણે ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉમદા કામગીરી કરી હતી. આ અગાઉ તેઓ પદ્મ વિભૂષણથી પણ સન્માનિત થઈ ચૂક્યા હતા. તો ભૂપેન હજારિકા અસમના લોકપ્રિય ગીતકાર, સંગીતકાર, ગાયક તેમજ કવિ અને ફિલ્મ નિર્માતા પણ હતા. અસમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિ તેમજ લોકસંગીતને તેમણે હિન્દી સિનેમાના માધ્યમથી રાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી. 1977માં તેઓ પદ્મશ્રી અને 2001માં પદ્મભૂષણથી સન્માનિત થઈ ચૂક્યા હતા. ત્રણેયને ભારત રત્ન સન્માનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી અને ખુશી વ્યક્ત કરી. તો પદ્મ પુરસ્કાર હાંસલ કરવામાં 6 ગુજરાતીઓએ પણ ડંકો વગાડ્યો છે. 6 ગુજરાતીઓને વિવિધ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ યોગદાન બદલ પદ્મશ્રી સન્માન મળ્યું છે, જેમાં ચિત્રકળા ક્ષેત્રે જ્યોતિ ભટ્ટ અને અબ્દુલ ગફૂર ખત્રી, તો સમાજ સેવા ક્ષેત્રે મુક્તાબેન ડગલી, ફોક ડાન્સ ક્ષેત્રે જોરાવરસિંહ જાદવ,
તેમજ ખેતી ક્ષેત્રે વલ્લભભાઈ મારવાણિયા અને બીમલ પટેલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. તો અન્ય એક ગુજરાતી નગીનદાસ સંઘવીને પત્રકારત્વ ક્ષેત્રે પદ્મશ્રીથી પુરસ્કૃત કરવાની જાહેરાત કરાઈ છે. આર્ટ અને પેઇન્ટિંગ ક્ષેત્રમાં અબ્દુલ ગફૂર ખત્રીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે અને વર્ષ 2019માં 8 ગુજરાતીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ત્યારે રોગન આર્ટની વર્ષો જૂની પરંપરાગત હસ્તકળાને સાચવવાના ઉપલક્ષ્યમાં અબ્દુલ ગફૂર ખત્રીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોટાદ સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાન દાદાને તિરંગાથી સજાવવામાં આવ્યા. સાળંગપુરના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં પ્રજાસત્તાક પર્વનો ઉમળકો જોવા મળ્યો હતો અને મંદિરના ઈષ્ટદેવ એવા હનુમાનજીને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યા. હનુમાન દાદાને તિરંગાની સજાવટથી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનો સંદેશ પણ ગુંજી ઉઠ્યો હતો. તો મંદિરે આવેલા હરિભક્તો પણ દેશભક્તિ સાથેના આ શણગારનું દર્શન કરી ધન્ય બન્યા હતા. સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને તિરંગા રૂપી તેમને વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તિરંગાના શણગાર દાદાએ પણ ધારણ કર્યા છે અને હનુમાનજી મહારાજ તો અમથાય તેમ તમે જુઓ તો દેશના કણે કણમાં છે ને દેશની અને આ રાષ્ટ્રની સેવા હનુમાનજીએ ખૂબ કરી છે અને હજી કરે છે. આસ્થા આગળ વધીએ. રાજ્યમાં દિવસે દિવસે ગગડતા પારા વચ્ચે ઠંડીનો માર વર્તાયો છે. રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસોથી ઠંડીએ પકડ કરી છે. તો રાજ્યમાં સર્વત્ર ઉત્તરીય પવનોના સુસવાટાઓ ફરી સક્રિય બન્યા છે. ઠંડા પવનોના સુસવાટાઓ વચ્ચે ઠારનો માર અસહ્ય બન્યો છે. તો લોકોએ પણ મોસમના મિજાજને પારખીને ઠંડીથી બચવાના તમામ હથકંડા અપનાવ્યા છે અને લોકો ગરમ કપડાઓમાં લપેટાઈને તાપણાઓ કરી અને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. આગળ વધીએ. વિધાનસભાનું શિયાળુ સત્ર 5 દિવસ માટે મળશે, જેમાં 19 ફેબ્રુઆરીએ પુરાંતવાળું બજેટ અને લેખાનુદાન રજૂ થશે. સાથે જ 2019-20ના અંદાજપત્ર પણ રજૂ થશે. 20મીએ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે. તો 21મીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. લેખાનુદાન પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે. સાથે જ બિન સરકારી વિધેયકો પસાર થશે. 22મીએ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે. ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન મળે તે પહેલા કુંવરજી બાવળિયાએ ગીર સોમનાથ ખાતે કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ કોળી સમાજની વોટ બેંક છે, ત્યારે મતદાતાઓને ભાજપ તરફ ખેંચવા અત્યારથી જ કવાયત શરૂ કરાઈ છે. કોળી સમાજને ભાજપમાં લાવવા દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપાઈ છે. ગીર સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો કેશોદને બાદ કરતા વિધાનસભાની તમામ બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. 4-5 જિલ્લાઓ છે જ્યાં કોળી સમાજની વસ્તી બહુમતી વસ્તી છે, પણ ફક્ત એક સમાજથી લોકસભાની કે અન્ય ચૂંટણીઓ લડી શકાતી નથી. અન્ય નાના મોટા સમાજને પણ સાથે રાખીને એને વિશ્વાસમાં લઈ અને જ્યાં વસ્તી વધારે ત્યાં સ્વાભાવિક છે કે સમાજના લોકો ટિકિટ માટેની અપેક્ષાઓ રાખે, ઉમેદવારી માટેની અપેક્ષાઓ રાખે. આગળ વધીએ. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા 2 શાર્પ શૂટર્સના સીસીટીવી સામે આવ્યા છે. કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા પરના સીસીટીવીમાં બંને શાર્પ શૂટર્સ કેદ થયા છે, જેમાંથી એક શાર્પ શૂટર મોબાઈલમાં વાત કરતો દેખાય છે. તો આ તરફ છબીલ પટેલના ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનું નામ સામે આવતા જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
તો છબીલ પટેલનું નામ સામે આવ્યું છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેઓ હાલમાં ભારતમાં નથી અને તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સર્ક્યુલર બહાર પાડી 26 જાન્યુઆરી નિમિત્તે તમામ સ્કૂલોમાં ભારત માતાનો ફોટો મૂકી પૂજા કરવા ફરમાન કર્યું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ઉપરાંત મહેમાનો પાસે પણ પૂજા કરાવવા સૂચના અપાઈ છે। ઉજવણી બાદ ભારત માતાની તસવીર સ્કૂલની દિવાલ પર કાયમીપણે મૂકવાનો આદેશ પણ અપાયો છે। શિક્ષણ સમિતિના શાસન અધિકારી વિમલ દેસાઈના આદેશથી વિવાદની સંભાવના છે। નગર પ્રાથમિક સમિતિની 350 ઉપરાંત શાળાઓ છે, જેમાં તમામ ધર્મના લોકો અભ્યાસ કરે છે। 28 ઉર્દુ શાળાઓમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે। આગળ વધીએ। મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2019-20નું 673 કરોડનું બજેટ મંજૂર કરાયું। ચાલુ વર્ષે સ્કૂલ બોર્ડ 100મા વર્ષમાં પ્રવેશ કરશે, જેથી વર્ષ દરમિયાન શતાબ્દી મહોત્સવની ઉજવણી પણ કરાશે। ઉજવણી માટે 5 કરોડનું બજેટ ફાળવતા કોંગ્રેસ ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનો આરોપ છે કે સ્કૂલ બોર્ડ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખર્ચ કરવાને બદલે ઉજવણી પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે। ગરીબ બાળકોના મોઢાનો કોળિયો છીનવી લેતું સ્કૂલ બોર્ડ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે। અમે કહીએ છીએ કે 672 કરોડમાંથી તમારા બજેટના કટકીના પૈસા અમારી સમક્ષ ને મીડિયા સમક્ષ રજૂ કરો। એમસી સ્કૂલ બોર્ડ 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, જે અંતર્ગત વર્ષ દરમિયાન શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાશે। સ્કૂલ બોર્ડના બજેટમાં એમસી સ્કૂલ બોર્ડમાં 381 શાળામાં 1,21,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। બજેટમાં શાળા સજ્જતા માટે 8 કરોડ, વિદ્યાર્થી વિકાસ અને શિક્ષક સજ્જતા માટે 12 કરોડ, આદર્શ શાળા માટે 50 લાખ, સ્માર્ટ સ્કૂલ સહિતની સુવિધા માટે 45 કરોડ 50 લાખ, શાળાઓને ઈ લાઇબ્રેરીથી સજ્જ કરાશે। 7 ઝોનમાં 50 સ્માર્ટ સ્કૂલ, નવી 5 અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે। શાળાઓને સીસીટીવીથી સજ્જ કરાશે। 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાશે। તમામ બાળકોને એક જ યુનિફોર્મમાં આવરી લેવા અને વિજ્ઞાન પ્રયોગશાળા ખાસ કરીને અમે જે તમામ 6 થી 8ની શાળાઓને વિજ્ઞાન પ્રયોગશાળાથી સજ્જ કરવા માંગીએ છીએ। જો કે એએમસીની શાળાઓમાં છેલ્લા 4 વર્ષથી સીસીટીવી લગાવવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી વાયદા પોકળ સાબિત થયા છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે કે જે માત્ર બજાજ ફાઇનાન્સના નામે લોન આપવાનું કહી અને દિલ્હીમાં બેઠા બેઠા સમગ્ર દેશમાં આબાદ રીતે છેતરપિંડી કરતા હતા। અમદાવાદ સાયબર સેલને એક ફરિયાદ મળી હતી કે કોઈ કોલ સેન્ટર પરથી બજાજ ફાઇનાન્સના નામે કોલ આવ્યા બાદ સસ્તા વ્યાજે અને ઓછા દસ્તાવેજોના આધારે લોન આપવાની ખાતરી આપીને નાણાં પડાવી લેવામાં આવતા હતા। આ અંગે પોલીસે તપાસ કરતા છેડો દિલ્હીના તિલકનગર સુધી પહોંચ્યો હતો અને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તિલકનગરમાં દરોડો પાડીને 2 માળની ઓફિસમાંથી 8 લોકોની ધરપકડ કરી મોબાઈલ ફોન અને દસ્તાવેજો સહિત મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા હતા। આ છેલ્લા 6 મહિનાથી કોલ સેન્ટર ચાલતું હતું અને એવરેજ ત્યાં 25 થી 30 વ્યક્તિઓ એવરેજ કામ કરતા હતા અને 2 માળની અંદર આ આખું કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં લગભગ દર મહિને 15 થી 20 લાખ રૂપિયાનું આ લોકો છેતરપિંડી કરીને પૈસા મેળવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે। આ ગેંગ દ્વારા સમગ્ર ભારતમાં નેટવર્ક ચલાવવામાં આવતું હતું અને દર મહિને રૂપિયા 15 થી 20 લાખ રૂપિયા કમાતા હતા। ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર ચલાવનાર વિજય ધવન
પહેલા દિલ્હીમાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને બાદમાં તેણે પોતાનું ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જો કે હાલ તે પોલીસ પકડથી દૂર છે. મુખ્યત્વે આ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કેરાલા વગેરે સ્ટેટની અંદર આ કોલિંગ કરતા હતા. જો કે પોલીસે જે રીતે દસ્તાવેજો અને મોબાઈલ જપ્ત કર્યા છે તે જોતા ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલ પોલીસે જપ્ત કરાયેલા મોબાઈલના કોલ રેકોર્ડ ડિટેલ બેંકની વિગતોના આધારે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધી અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 22,000 હેક્ટર જમીનમાં દિવેલાનો પાક લીધો, પણ દિવેલાના પાકમાં લશ્કરી ઈયળ અને ફૂલિયા નામનો રોગ થતા ઉત્પાદન 50% સુધી ઘટે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો માટે રવિ સિઝનમાં દિવેલાની ખેતી મુખ્ય પાકો પૈકીની એક છે. ચાલુ વર્ષે પણ ખેડૂતોએ મોંઘું બિયારણ લાવીને સારા પાકની આશાએ જિલ્લામાં 22,000 હેક્ટર જમીનમાં દિવેલાનું વાવેતર કર્યું છે. પણ ખેડૂતોને પડતા પર પાટું લાગ્યું હોય તેમ પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લશ્કરી ઈયળ થતા બમણો અને સારો પાક લેવાનું તો દૂર પણ 50% પાક માંડ લઈ શકાય તેમ છે. મહત્વનું એક અત્યારમાં ઠંડીના લીધે કે ગમે એમ ફૂલિયો રોગ અત્યારે દેખાય છે, જેનાથી માળો 50% માળોમાં ઉત્પાદન ઘટી જાય છે આ રોગથી. અને બીજું કે અમારે લશ્કરી ઈયળ પણ આવે છે, જે લશ્કરી ઈયળ આવવાથી નીચેથી ટોટલ પાન બધા ઈયળો ખાઈ જતી હોય છે. રાજ્ય સરકારનો કૃષિ વિભાગ ખેડૂતો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને ખેડૂતોને ખેતપાકથી નુકસાન થવાથી બચવા માટે સરકાર રસ્તા બતાવે તે જરૂરી છે અને આ જવાબદારી મુખ્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની પણ છે. પણ સાહેબને ખેડૂતોને પડતી મુશ્કેલીઓના બદલે મીટિંગમાં વધારે રસ હોય તેમ હંમેશા ઓફિસથી બહાર જ હોય છે, જેથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. અત્યારે માર્કેટના મોંઘા ભાવના બિયારણ અને ખાતરના ખર્ચા કર્યા પછી ખેડૂતોને જોઈએ એટલું દિવેલામાં વળતર મળતું નથી. આ પ્રોબ્લેમ છે. તો આના માટે સરકાર ગમે તે કંઈક થોડું ઘણું ખેડૂતો માટે વિચારે અને લશ્કરી ઈયળનું પણ પ્રમાણ વધારે રહેશે અને એના લીધે ખાસું એવું નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે. આ અગાઉ પણ ખેડૂતોને વિવિધ રીતે નુકસાન ભોગવવું પડ્યું છે, જેમાં પાક વધારે થાય તો કિંમત ઓછી મળે છે અને આ વખતે સારી કિંમત આપતા પાકમાં ઈયળ થતા ફરીથી નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આગળ વધી રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે યોગા કરશે. આરોગ્ય કમિશનરે કર્મચારીઓ માટે યોગા ટ્યુશનના આદેશ આપ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ખુદ જયંતિ રવિ જ યોગ ગુરુ બન્યા છે. રાજ્યનું આરોગ્ય વિભાગ સતત જનતાની સુખાકારીની ચિંતા કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે નવો અભિગમ અપનાવાયો છે. કર્મચારીઓને સૂર્ય નમસ્કારથી લઈ મત્સ્યાયનના પાઠ ભણાવી રહેલા આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ ખુદ હેલ્થ કમિશનર જયંતિ રવિ છે. સૂક્ષ્મ વાતોનું જીવનમાં અમલીકરણ કરવા માટે જાણીતા આ કમિશનર વિભાગના કર્મચારીઓની પણ ચિંતા કરી રહ્યા છે, જેના માટે તેઓ ખુદ યોગ ગુરુ બન્યા. અને વી આર સીઈંગ અ કમિટેડ સેટ ઓફ પીપલ રેગ્યુલરલી આવીને યોગ કરે છે અને એમાં સૂર્ય નમસ્કાર સુધી અલગ અલગ અર્ધ મત્સ્યેન્દ્રાસન હોય કે પછી ઉષ્ટ્રાસન હોય, અલગ અલગ યોગ કરે છે, પ્રાણાયામ પણ કરે છે. જનતાના આરોગ્યની સુખાકારીની ચિંતા કરનાર આરોગ્ય વિભાગ ખુદ સ્વસ્થ હોવો જોઈએ તેવા અભિગમથી સચિવાલયમાં જ આ પ્રયોગ શરૂ કરાયો છે. કર્મચારીઓ પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. બહુ જ સરસ કે એક આ નવો કન્સેપ્ટ કે લોકોને હવે અત્યારે તો ઓલ ઓવર વર્લ્ડમાં આવે છે કે ભાઈ આપણે એમ્પ્લોઈઝ માટે એમની જો વેલબિંગ હોય, એ લોકોનું શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો ઓવરઓલ જેમનું આઉટપુટ જે છે આપણા સરકારનું અથવા તો કર્મચારીઓ અધિકારીઓનું એ વધારે સારું બનશે. ઓફિસ કામની સાથે સાથે 1 કલાક યોગા કરવાની છૂટ હેલ્થ કમિશનરે આપી છે. કર્મચારીઓની સાનુકૂળતા પ્રમાણે અલગ અલગ સમયની બેચની પણ વ્યવસ્થા કરાઈ છે. આમ તો યોગા મરજિયાત છે, પરંતુ જે કર્મચારી નવરા ફરતા હોય તેમના માટે યોગા ફરજિયાત છે. ઘણું બધું જાણતા સમજતા લોકો અમલીકરણની દિશામાં ભાગ્યે જણાતા હોય છે, ત્યારે રાજ્યના હેલ્થ કમિશનરનું અમલીકરણની દિશામાં આ પગલું ખરેખર સરાહનીય છે.
અને માટે જ તેમનું ડિપાર્ટમેન્ટ સચિવાલયનું પ્રથમ ડિપાર્ટમેન્ટ બન્યું છે જ્યાં યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારણાની પહેલ થઈ હોય. કેમેરા પર્સન પંકજ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આગળથી પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાનોએ મધદરિયે જઈ અને ધ્વજ ફરકાવ્યો. તો દર વર્ષે પોરબંદરમાં આ જ રીતે ઉજવણી થતી હોય છે પ્રજાસત્તાક પર્વની તેમજ સ્વાતંત્ર્ય પર્વની. અને આજે પ્રજાસત્તાક પર્વ હોવાથી તમામ યુવાનો મધદરિયે જઈ અને ત્યાં તેમણે ભારતનો તિરંગો લહેરાવ્યો. તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.